અમદાવાદમાં એએમસી કાઉન્સિલર નિકોલસિંહ તોમરે કોર્પોરેશન સામે કર્યા છે ગંભીર આરોપ। કુબેરનગર વોર્ડના કાઉન્સિલરે કહ્યું છે કે અમદાવાદમાં એએમસીના અધિકારીઓ કોઈ પણ કોર્પોરેટરનું સાંભળતા નથી। કોર્પોરેશનમાં બાબુશાહી ચાલે છે। છેલ્લા 3 વર્ષથી પાણી અને ગટરની સમસ્યા મુદ્દે રજૂઆત કરી છે અને તેમ છતાં પાણીની ટાંકીનું ટેન્ડર આજ દિન સુધી બહાર પડાયું નથી। પાણીની સમસ્યા મારા વિસ્તારમાં અમે 3.5 વર્ષથી લડી રહ્યા છે પાણીની અને ગટરની સામાન્ય ચીજો માટે, તો બી એ થતી નથી। એક ચીજ માટે અમને વારંવાર લડવું પડે, વારંવાર કોર્પોરેશનની ઓફિસ જવું પડે, કોર્પોરેશનની ઓફિસમાં તોડમફોડ કરવી પડે, ત્યારે કામ થાય। ત્યારે કામ થઈ શકતો હોય તો કેમ એકવાર કહેવાથી નહીં થતું? કોના કહેવાથી કામ રોકાય છે, કેમ કામ રોકાય છે એ મને ખબર નહીં પડતી। પરંતુ મારાય નહીં, કોઈ બી કોર્પોરેટરના કામ નહીં થતા અને જે બાબુશાહી ચાલી રહી છે, આપ જોઈ શકો છો કોર્પોરેશનની અંદર જે બાબુશાહી ચાલી રહી છે, એક કોઈ આરટીઆઈ વાળો કોઈની ઉપર આરટીઆઈ કરે તો 15-20 મિનિટમાં એમના પાસે અધિકારી પહોંચી જાય, એમના તોડવા પહોંચી જાય। કંઈ કોઈ નુસન્સ કરવું હોય, કોર્પોરેશનને લાડીઓ ઉપાડવી હોય તો પહોંચી જાય, પણ કોઈ ગરીબ માણસને જ્યારે સુવિધાની વાત હોય ત્યારે એમની પાસે સ્ટાફ નહીં હોતો। ભાજપના સંગઠન પર્વ અંગે બેઠક દિલ્હીમાં એક દિવસીય વર્કશોપ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠક બોલાવી છે। ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ આપશે હાજરી। સીઆર પાટીલ બેઠકમાં હાજરી આપશે। સંગઠન મહામંત્રી રત્નાકરની ટીમ ભાગ લેશે। ચૂંટણી ઇન્ચાર્જ ઉદય કાનગડની ટીમ પણ ભાગ લેશે। બેઠકમાં જિલ્લા અધ્યક્ષ અને મંડળની નિયુક્તિના કાર્યક્રમની જાહેરાત થશે। જિલ્લા અને પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવશે। ટૂંક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, એક તરફ ગુજરાતમાં ચિંતન શિબિર છે, બીજી તરફ દિલ્હીમાં પણ એક ખાસ આજે એક વર્કશોપ આયોજિત કરવામાં આવી રહ્યો છે, બેઠક આયોજિત કરવામાં આવી રહી છે, શું છે હેતુ? ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન જે છે તે ચાલી રહ્યું છે, જે અંતર્ગત પ્રાથમિક સદસ્યતા અભિયાન પૂર્ણ થયું છે, સક્રિય સદસ્યતા અભિયાન જે છે તે પણ પૂર્ણતાના આરે છે। ત્યારે હવે નિયુક્તિનો દોર જે છે તે શરૂ થવાનો છે। એટલે કે ભાજપના સંગઠન પર્વની આવતીકાલે એક મહત્વની બેઠક દિલ્હી ખાતે યોજાવાની છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના અધ્યક્ષસ્થાને આ બેઠક જે છે તે યોજાવાની છે, જેમાં તમામ રાજ્યના પ્રદેશ પ્રમુખો, સંગઠન મહામંત્રીઓ જે છે તે બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। મહત્વનું સાથે એ છે કે ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આ બેઠકની અંદર હાજરી આપવાના છે। એ જ રીતે સંગઠન મહામંત્રી જે છે રત્નાકરજી જે છે તેમની ટીમ જે છે તે પણ હાજરી આપવાની છે અને તે અંતર્ગત અત્યારે હાલ જે સક્રિય સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેના લેખાજોખા પણ રજૂ થશે અને સાથે બુથ સમિતિની રચના અંતર્ગત આ બેઠક જે છે તેની અંતર્ગતની જે કામગીરી જે છે તેની વાર્તાલાપ જે છે તે થવાની છે। એટલે કે મંડળ, જિલ્લા પ્રમુખો, નિયુક્તિની કાર્યક્રમો જે છે તેની રૂપરેખા ગણાશે અને ત્યારબાદ તેની જાહેરાત થશે। એટલે કે આવનારા દિવસોની અંદર મંડળ અને જિલ્લા પ્રમુખોની રચના અંતર્ગતની કાર્યવાહી જે છે તે વેગવાન બનશે। જી આપનો આભાર।